આજે કંઈક એવું હાથમાં આવ્યું છે ને કે આખો મિની બ્લોગ ચેન્જ થઈ જશે. તો આજે આપણે સ્પેશિયલ ભાણેજ પાસેથી કેમેરો હાયર કર્યો છે. તો હું છું એવીઆઈ સોલંકી, પણ બ્લોગ શરૂ કરું એ પહેલા જ એક એવો કોલ આવ્યો કે મારે સીધું મેદાનમાં પહોંચવું પડ્યું. શું હતું એવું ચાલો બતાવું. અને જતાં જ સ્ટેડિયમ ફૂલ સેટ હતું અને શોટ મારતા જ બોલ ગયો સોય જેવા કાંટામાં. ને ત્યાં જ બીજો શોટ, તો ગ્રાઉન્ડ પર ફિલ્ડિંગ ભરવાનો જ ટાઈમ આવી ગયો છે. ને રમતા રમતા ક્યારે સમય જતો રહ્યો ખબર જ ન પડી અને છેલ્લે આખી ટીમ છૂટી પડી. મજાની વાત તો હવે છે, અમે સ્કૂટી પર સવારી કરી, હું પાછળ અને ભાઈએ ગાડી સ્ટાર્ટ કરી. પણ આ શું, ભાઈએ પગ ઉપર લેવાના બદલે નીચે જ રાખ્યા. હવે એનું કારણ શું હોઈ શકે? કદાચ ભાઈને જમીન સાથે બહુ લગાવ લાગે છે. પણ ભાઈએ રસ્તામાં ગાળો સાફ કર્યો. જોત જોતામાં ઘર તરફ આવી ગયા. ઘરે પહોંચ્યા તો નીચે દાદા અને દીકુ ઊભા જ હતા. ને સાંજ પડી એટલે અમે સીધા ઉપડ્યા ગાર્ડન બાજુ. ત્યાં મસ્ત સમય વિતાવ્યો, થોડી શાંતિ મળી અને પછી ત્યાંથી નીકળ્યા દાદાના ઘરે. ને દાદા પાસે બેઠા, તેમની તબિયત પૂછી અને ઘણી બધી વાતો કરી. તો ભગવાનના અને વડીલોના આશીર્વાદ હંમેશા આપણા પર બનેલા રહે એવી પ્રાર્થના સાથે અહીં જ ટૂંકાવીએ આજનો વ્લોગ. આવજો.